નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સરસ એવા બે મકાન લઈને આવી ગયો છું। જો કોઈ પણ બે ભાઈને એક સાથે મકાન લેવા હોય તો પણ આ મકાન બેસ્ટ ઓપ્શન રહેવાનું છે અને કોઈ એકને લેવું હોય તો પણ થઈ જશે। બસ વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। વિડીયોમાં હું તમને બધી જ ડિટેલ આપી દેવાનો છું। લોકેશન, પ્રાઇસ એન્ડ ઓનરના કોન્ટેક્ટ નંબર, બરોબર। નો બ્રોકરેજ ડીલવાળું મકાન રહેવાનું છે। ચલો હું તમને અંદરથી પણ વિઝિટ કરાવી દઈશ। હવે મિત્રો, બંનેના ગેટ આપ જોઈ શકો છો। 12નો ફ્રન્ટ રહેવાનો છે અને બંનેનું ગણીએ તો 24નો ફ્રન્ટ થશે, બરોબર। અને આ એક વિડીયોમાં હું તમને એક મકાનની વિઝિટ કરાવીશ, બીકોઝ 4 BHKના બંને મકાન છે, બરોબર। અને બંને એકસાથે કવર અપ કરીશ તો વિડીયો બહુ જ લોંગ થઈ જશે, એટલે એક આનો પાર્ટ 2 આવશે જેમાં હું તમને બીજું મકાન બતાવી દઈશ। અહીંયા આપ જોઈ શકો છો, અહીંયા એક મકાન છે, સામેની સાઈડ એક રહેવાનું છે। અહીંયા કોમન વોશરૂમ તમને મળી જશે, બોર અને પાણીની ફૂલ સુવિધા મળી જવાનું છે અને સ્કૂલથી નજીકમાં આ મકાન આવેલું છે અને 150 ફૂટ રિંગ રોડ વોકિંગ ડિસ્ટન્સ રહેવાનો છે, બરોબર। આ બાજુના મકાનનો મિત્રો ગેટ જોઈ શકો છો, આ બીજું મકાન રહેવાનું છે। આ મકાન મિત્રો હું તમને પાર્ટ 2માં બતાવીશ, બરોબર। આનું ફર્નિચર અને બધું જ હું તમને પાર્ટ 2માં બતાવી દઈશ। અત્યારે આગળના મકાનનું હું તમને ક્લિયર કરાવી દઉં છું, બરોબર। આના તમે ફળિયું જોઈ શકો છો, કાર પાર્કિંગ માટેની સ્પેસ મળી જશે। મિત્રો, બે ભાઈને એક સાથે મકાન લેવું હોય ને તો આ બેસ્ટ ઓપ્શન રહેવાનું છે મારા ખ્યાલથી। તો ચલો મિત્રો, પહેલાં હું તમને આ મકાનનો આખો ટૂર કરાવી દઉં છું, બરોબર, અંદરથી। અને ફર્નિચર સાથે જ મકાન સેલ કરી દેવાના છે અને ફર્નિચરમાં પણ તમને ઓપ્શન મળી જવાનું છે। આ પહેલું મકાન મિત્રો, એમનો લિવિંગ રૂમ તમે જોઈ શકો છો, ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે। એક સાઈડ ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું છે, એક સાઈડ સોફાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, જે આપ જોઈ શકો છો। ખૂબ જ સરસ એવું ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, બરોબર। અને લિવિંગ રૂમની અંદર તમને એક પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે। અહીંયા આપ સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો, બરોબર। અને લિવિંગ રૂમની સ્પેસ જોઈ શકો છો, એક વેન્ટિલેશન માટે તમને વિન્ડો પણ લિવિંગ રૂમની અંદર મળી જવાનું છે, બરોબર। તો મિત્રો, આ હતો લિવિંગ રૂમ। હવે મિત્રો, આપણે લિવિંગ રૂમથી આગળ આવશું ને એટલે એક કિચન રહેશે અને તેનાથી આગળ એક બેડરૂમ રહેવાનો છે, બરોબર। તો ચલો હવે હું તમને એમની વિઝિટ કરાવી દઉં છું। અહીંયાથી મિત્રો આપણે ફર્સ્ટ ફ્લોર પર જઈ શકીએ છીએ। આ રહેવાનું છે મિત્રો લેડીઝને મનગમતું કિચન, જેમાં તમને એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે। મોડ્યુલર કિચન ગણો તો બી ચાલે, ગેસ લાઇન મળી જશે, ચીમની મળી જશે। બાકી તમે ફર્નિચર કિચનની અંદર જોઈ શકો છો, બરોબર। પ્રોપર ફર્નિચર તમને કિચનની અંદર કરેલું જોવા મળી જશે। અહીંયા સીડી નીચે બી જોઈ શકો છો, કિચનનો સામાન રાખવા માટેની પ્રોપર સ્પેસ તમને પ્રોવાઈડ થઈ જવાની છે। તો તમે કિચનનો એકવાર પ્રોપર લુક જોઈ શકો છો। કિચનમાં પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે। અહીંયાથી આપ ફર્સ્ટ ફ્લોર પર જઈ શકો છો। હવે મિત્રો, આ રહેવાનું છે ફર્સ્ટ બેડરૂમ। મિત્રો, એક મકાન 78 વારનું અને બીજું મકાન પણ 78 વારનું, બંને મકાન 78 વારના રહેવાના છે, બરોબર। આ ફર્સ્ટ બેડરૂમ, જેમાં તમને અટેચ વોશરૂમ મળી જશે। અહીંયા મિત્રો વોશરૂમ રહેવાનું છે અને વોશ એરિયા પણ મળી જવાનો છે, બરોબર। અહીંયા તમને વોશ એરિયા રહેવાનો છે। સો આપ જોઈ શકો છો, વોશ એરિયાની અંદર પણ એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે, બરોબર। અને ઉપર સેફ્ટી ગ્રીલ પણ લગાવેલી જોવા મળી જશે, જે તમે વિડીયોની અંદર ક્લિયર રીતે જોઈ શકો છો, બરોબર। આ હતો મિત્રો ફર્સ્ટ બેડરૂમ। આમાં તમે સ્પેસ જોઈ શકો છો, ઉપર તમને પીઓપી કરેલું પણ જોવા મળી જશે, બરોબર। આનો એકવાર તમે પ્રોપર લુક જોઈ લ્યો, ત્યારબાદ હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઈશ, બરોબર। મિત્રો, ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને એક લિવિંગ રૂમ, કિચન અને ફર્સ્ટ બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે, બરોબર। ત્યાર પછી હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઈશ। ટોટલ 4 BHKનું મકાન રહેવાનું છે, બરોબર। અને ફર્નિચરમાં તમને બધું જ ઓપ્શન મળી જવાનું છે, બરોબર। આ હતું મિત્રો કિચન અને આ હતું લિવિંગ રૂમ, બરોબર। તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। તો ચલો મિત્રો, હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું, બરોબર। મિત્રો, આપણે પહોંચી ગયા છે હવે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં તમને સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ જોવા મળી જશે। અને બંનેની વચમાં તમે જોઈ શકો છો, અહીંયા પણ તમને એક ઉપર ફર્નિચર કરેલું જોવા મળી જશે, સામાન રાખવા માટેની સ્પેસ જોવા મળી જશે। અહીંયાથી બી આપ જોઈ શકો છો, સ્ટેરકેસ છે। આ મિત્રો સેકન્ડ માસ્ટર બેડરૂમ રહેવાનું છે, બીકોઝ આમાં તમને અટેચ એક બાલ્કની અને વોશરૂમ બંને મળી જવાનું છે। સો જોઈ શકો છો, અહીંયા તમને એક અટેચનું વોશરૂમ મળી જવાનું છે અને વોશરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે, બરોબર। અને આમાં તમને એક અટેચ બાલ્કની પણ જોવા મળી જશે। બાકી તમે બેડરૂમની સ્પેસ જોઈ શકો છો, આ રહેવાની છે મિત્રો
એક બાલ્કની, અને બાલ્કની વ્યૂ પણ તમે જોઈ શકો છો. કંઈક આ ટાઈપનો તમને બાલ્કની વ્યૂ મળવાનો છે. મિત્રો ખૂબ જ સરસ એવું લોકેશન છે. આજુબાજુમાં સારી લોકાલિટી ધરાવતા માણસો તમને મળી જશે, અને નજીકમાં તમને બધી જ સુવિધા મળી જશે, બરાબર. નજીકમાં સ્કૂલ પણ તમને જોવા મળી જશે. આ છે મિત્રો સેકન્ડ બેડરૂમ. આનો તમે પ્રોપર લુક જોઈ લો, ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, બરાબર. આમાં પણ તમને પીઓપી કરેલું જોવા મળી જશે. બાકી મિત્રો લાઇટ ફેન બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, અને ફર્નિચરમાં તમને બધું જ ઓપ્શન મળી જશે. જો તમારે બધું જ સાથે જોતું હોય તો બી ઓપ્શન મળી જશે, અને જે પણ જોતું હશે એનું ઓપ્શન મળી જશે ફર્નિચરની અંદર. આ થર્ડ બેડરૂમ છે મિત્રો. આમાં તમને અટેચ એક વોશરૂમ મળી જશે, બરાબર, અને વેન્ટિલેશન માટે એક વિન્ડો પ્રોવાઈડ થઈ જશે. ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે. બાકી તમે બેડરૂમની સ્પેસ જોઈ શકો છો. સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે, અને બેડરૂમની અંદર એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે, બરાબર. આ થર્ડ બેડરૂમની અંદર મિત્રો તમને ફર્સ્ટ ફ્લોર પર સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ જોવા મળી જશે, જેમાં સેકન્ડ બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાનું છે, અને આ થર્ડ બેડરૂમની અંદર તમને એક અટેચનું વોશરૂમ મળી જશે, બરાબર. સ્પેસ જોઈ શકો છો મિત્રો, તમને પ્રોપર સ્પેસ બેડરૂમની અંદર પ્રોવાઈડ થઈ જશે. હવે મિત્રો આપણે સેકન્ડ ફ્લોર પર પહોંચી ગયા છે, જ્યાં તમને ફોર્થ બેડરૂમ અને ટેરેસનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, અને બંનેની વચમાં આપ જોઈ શકો છો અહીંયા તમને સ્ટોરેજ માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે, બરાબર. સામે મિત્રો અત્યારે અહીંયા સ્ટુડિયો જેવું બનાવેલું છે. અત્યારે આ રહેવાનું છે ફોર્થ બેડરૂમ. આ પણ માસ્ટર બેડરૂમ રહેવાનું છે. આમાં તમને અટેચ બાલ્કની મળી જશે, અને વોશરૂમ પણ મળી જવાનું છે, બરાબર. સો આપ જોઈ શકો છો આ રહેવાની છે બાલ્કની, અને બાલ્કની વ્યૂ આપ જોઈ શકો છો. કંઈક આ ટાઈપનો તમને બાલ્કની વ્યૂ મળવાનો છે, અને 150 ફૂટ મિત્રો વોકિંગ ડિસ્ટન્સમાં જ રહેવાનો છે, બરાબર. બાકી તમે બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે તે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. આમાં પણ તમને પીઓપી કરેલું જોવા મળી જશે. બાકી તમે ફિક્સ ફર્નિચર જેટલું પણ જુઓ છો ને આમાં બધું જ એઝ ઇટ ઇઝ મળી જવાનું છે, બરાબર. આ ફોર્થ બેડરૂમ હતો. આમાં પણ તમને એક વેન્ટિલેશન માટે વિન્ડો પ્રોવાઈડ થઈ જશે. આની એક્ઝેક્ટ સામેની સાઈડ ટેરેસ રહેવાનું છે, બરાબર. મિત્રો આ રહેવાનું છે અટેચનું વોશરૂમ. તો તમે વોશરૂમમાં સ્પેસ જોઈ શકો છો. પ્રોપર સ્પેસ તમને વોશરૂમની અંદર પણ પ્રોવાઈડ થઈ જવાની છે, બરાબર. આ હતો મિત્રો ફોર્થ બેડરૂમ, જે પણ માસ્ટર બેડરૂમ રહેવાનું છે, બરાબર. બધા જ બેડરૂમની અંદર તમને અટેચ વોશરૂમ મળી જવાનું છે. આ રહેવાનું છે સામેનું ટેરેસ. તો ચલો હવે હું તમને ટેરેસનો વ્યૂ બતાવી દઉં છું. અહીંયા આપ જોઈ શકો છો આ રહેવાનું છે મિત્રો ટેરેસ. બાજુનું ટેરેસ જે બીજું મકાન બતાવ્યું હતું એમનું રહેવાનું છે, બરાબર. અને ઉપર તમે જોઈ શકો છો ઉપરનું ટેરેસ પણ હું તમને હમણાં બતાવી દઈશ. આમાં તમને સોલાર વોટર હીટર પણ સાથે મળી જવાનું છે. સામે 150 ફૂટ રિંગ રોડ રહેવાનો છે, બરાબર. અને હવે મિત્રો મકાનની પ્રોપર ડિટેલની વાત કરી દઉં તો 78 વારનું મકાન છે. ફિક્સ ફર્નિચર સાથે સેલ કરવાનું છે. મતલબ તમને ફર્નિચરમાં બધું જ ઓપ્શન મળી જશે, વિથ એન્ડ વિધાઉટ, બરાબર. અને ઉપર તમે જોઈ શકો છો સોલાર વોટર હીટર રહેવાનું છે. અને આ બંને મકાન મિત્રો સાથે જ સેલ કરવાના છે, અને કોઈ એકને જોતું તો બી સેલ કરી દેવાનું છે, બરાબર. અને બે ભાઈને એક સાથે લેવા હોય તો પણ બેસ્ટ ઓપ્શન રહેવાનું છે. બંને મકાન 78 વારના છે, બરાબર. હવે મિત્રો જે બાજુનું મકાન હતું ને એનો હું તમને પાર્ટ 2નો વિડીયો આવી જશે, બરાબર. એમાં બાજુનું મકાનનું તમને ફર્નિચરને બતાવી દઈશ. આ પાર્ટ 1 હતો. હવે મિત્રો પહેલાં તો હું તમને કિંમતની વાત કરું ને તો 70 લાખ કિંમત ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ કિંમત છે. અને લોકેશનની વાત કરું તો રામાપીર ચોકડી, ગાંધીગ્રામ, ભારતીય નગર 2 નિયર નિધિ સ્કૂલ, રાજકોટમાં આ બંને મકાન આવેલા છે. અને મિત્રો ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું મિત્રો આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.